ભાઈ મોરબી મોજીલું છે એ તો બધાને ખબર જ હતી, પણ બટેટા પ્રેમી એટલું છે. ખાસ કરીને અહીંયા પાઉં, ગાંઠિયા, ભૂંગળા, પૂરી બધાની સાથે બટેટા લાગુ પડે. અને એ તો ઠીક છે, જે લોકો મોરબીના છે એ લોકોને તો ખ્યાલ જ હશે કે અહીંયા પાછા ખમણની સાથે બટેટાની ભાજી ખવાય છે. હવે સોશિયલ મીડિયાના ટાઈમમાં તો બહારના લોકોને ખબર પડી ગઈ હશે, પણ મેં જે વસ્તુ જોઈ છે અહીંયા, જે અખતરો જોયો છે એ જોઈને તો તમારી આંખો કપાટ થઈ જશે. ખાસ કરીને અહીંયા લોકો જ્યારે ભાજી અને ખમણ ખાવા આવે ને ત્યારે સાથે શ્રીખંડ પણ ખાય છે. વિચાર્યું હતું કોઈ દિવસ કે ખમણ ભાજી અને શ્રીખંડનું કોમ્બિનેશન હોય? અને એ જોવા મળી ગયું મને જૈન ખમણમાં. દાયકાઓથી મોરબીના લોકો માટે સ્વાદનો પર્યાય બની ગયેલા જૈન ખમણમાં ખમણની ખાસિયત એ છે કે અહીંયા વઘાર ભલે સિમ્પલ રીતે થાય છે અને પાણીનો ભાગ પણ જ્યારે વઘારમાં હોતો નથી, આમ છતાં લોકોને અહીંના ખમણ ખૂબ ભાવે છે. એનું પાછળનું એક રીઝન અહીંની સૂકી ભાજી પણ છે અને સાથે ખવાય છે તળેલા મરચાં, અને એ પણ એકદમ મોરા. હજી એક વસ્તુ એવી છે જે લોકોને આકર્ષે છે, એકદમ મક્ખનદાર, ઓછી શુગરવાળો અને ડ્રાયફ્રૂટથી લબાલબ એનો સિંગલ ફ્લેવર્ડ શ્રીખંડ કે જે એક જ ફ્લેવરમાં બનતો હોવાથી એની કન્સિસ્ટન્સી પણ વર્ષોથી જળવાઈ રહી છે. લોકો અહીંયા પણ ખાવાનું પસંદ કરતા હોય છે ખમણ સાથે, અને મોટાભાગના લોકો અહીંથી એ પાર્સલ કરીને લઈ જતા હોય છે. મોરબીમાં જૈન ખમણની ટોટલ 5 શાખાઓ આવેલી છે. એક સનાળા રોડ ઉપર, એક રવાપર મેઇન રોડ ઉપર અને એક ઐતિહાસિક ગ્રીન ચોક ટાવર પાસે, જ્યાં એમની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત મોરબીમાં એમની બીજી 2 શાખાઓ આવેલી છે. તમે જો એના ભાજી, ખમણ અને શ્રીખંડ ટેસ્ટ કર્યા હોય તો આ કોમ્બિનેશન તમને કેવું લાગ્યું એ જરૂરથી લખજો.